હલો ફ્રેન્ડ્સ, શિયાળામાં ગાજર સારા મળે છે તો આજે આપણે તેમાંથી ગાજરનું અથાણું બનાવીશું. તેના માટે આપણે 500 ગ્રામ ગાજર લીધા છે. તેને છોલી દેવાના છે અને આ રીતે પીસ કરી દેવાના છે. તમે નાના પીસ પણ કરી શકો છો. હવે એમાં 1 ચમચી હળદર લઈશું, મીઠું લઈશું સ્વાદ અકોર્ડિંગ. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આને મિક્સ કરી લેવાનું છે અને પછી ઓવરનાઇટ માટે તેને ઢાંકીને મૂકી દેવાનું છે. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે બીજા દિવસે તેને ખોલી દેવાનું છે અને ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ થઈ ગયું છે. હવે 3 ચમચી રાઈના કુરિયા લેવાના છે. 2 ચમચા આપણે સરસ્યું લીધું છે, તેને ગરમ કરીને ઠંડુ કરીને પછી લેવાનું છે. તે આપણે નાખી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે 2 નંગ લીંબુ લેવાના છે, તેને આ રીતે નીચોવી લેવાના છે અને તેના છિલકા પણ અંદર જ નાખી દેવાના છે. આ અથાણું ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ટ્રાય જરૂરથી કરજો અને અમારી રેસીપી તમને ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો હવે આપણે લીંબુ નીચોવી દીધા છે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આને સર્વ કરી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.